બોટાદ બરવાડા પંથકમાં મેઘો મુશળધાર બન્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે બોટાદથી, જેમાં બોટાદના બરવાડા પંથકમાં મેઘો મુશળધાર બન્યો। વાઢેડા નાવડા રોડ પરનો જે પુલ હતો તે ધરાશાયી થયો છે। પુલ તૂટતા વાઢેડા ગામનો સંપર્ક કપાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં પુલ તૂટ્યો છે અને જીવાપર અને વાઢેડા ગામ વચ્ચે આ પુલ આવેલો છે તે પાણીના પ્રવાહમાં હવે તૂટી ગયો છે। ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવક થઈ રહી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાણી વધતા ખાંભડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના પાણી વાઢેડા વિસ્તારમાં ફરી વળ્યા છે અને આ જે પુલ જે છે તે હવે તૂટી પડ્યો છે। જ્યારે બોટાદના બરવાડા પંથકમાં મેઘો મુશળધાર બન્યો। વાઢેડા નાવડા રોડ પરનો જે બેઠો પુલ હતો તે ધરાશાયી થયો છે। જ્યારે પુલ તૂટતા વાઢેરા ગામનો સંપર્ક કપાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં આ પુલ તૂટી પડ્યો છે। જીવાપર અને વાઢેરા ગામ વચ્ચે આ પુલ આવેલો છે અને આ ગામોની જે વચ્ચે જે સંપર્ક છે જે તૂટે તેવી પણ શક્યતા છે। ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવક થઈ રહી છે અને પાણી વધતા ખાંભડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના પાણી વાઢેડા સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા છે। ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં પુલ તૂટી પડ્યો। જીવાપર અને વાઢેડા ગામ વચ્ચે આ પુલ આવેલ છે। સંવાદદાતા હરીશ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હરીશ, જે પ્રમાણે વરસાદ હવે મુશળધાર વરસી રહ્યો છે અને જે આ પુલ છે તે પણ ધરાશાયી થયો છે, શું કહેશો? જી નંદની, ચોક્કસ જણાવી દો કે બરવાડા તાલુકાનું જે વાઢેડા ગામ છે, વાઢેડાથી જે નાવડા જવાનો જે પુલ છે તે ધરાશાયી થયો છે। સતત ઉપરવાસ જે વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હાઈવે રોડ પણ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે અત્યારે લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક વાઢેડા જે ગામ છે તે પાણીમાં ફેરવાઈ ગયું છે। જી નંદની, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ડેમના પાણી વાઢેરા સહિતના વિસ્તારોમાં તૂટી પડ્યા અને ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં આ જે બેઠો પુલ હતો તે ધરાશાયી થયો છે। તો જીવાપર અને વાઢેડા ગામ વચ્ચે આ પુલ આવેલ છે અને ધસમસતા નદીના પ્રવાહમાં હવે પુલ ધરાશાયી થયો છે। બોટાદના બરવાડા પંથકમાં મેઘો મુશળધાર બન્યો। વાઢેરા નાવડા રોડ પરનો આ બેઠો પુલ ધરાશાયી થયો છે અને બે ગામો વચ્ચેનો જે સંપર્ક છે તે કપાય તેવી સ્થિતિ છે। ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં પુલ તૂટી પડ્યો છે। જીવાપર અને વાઢેડા ગામ વચ્ચે આ પુલ આવેલો છે અને આ પુલ તૂટતા વાઢેરા ગામનો સંપર્ક કપાય તેવી પણ સ્થિતિ છે।